ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હજુ પણ વિરોધ વંટોળ ચાલી રહ્યું છે, ત્યારે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા હજુ ઉગ્ર આંદોલન બન્યું છે। આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવાશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન જાણવા મળ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી ગઈ, છેવટે મારે ફોન કટ કરી દેવો પડ્યો, અને એ પણ બાપુ તો જરૂર પડે ભારત માતાને પોતાના માથા આપી દીધેલા, તમે એ સમાજના અને આવી રીતે ડરો। લોકોને અપીલ કરી કે આપણે યોગીજીની બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા। નડ્ડાએ સંવિધાન મુદ્દે કોંગ્રેસને ઘેરી। અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા। સીએમએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી। ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જેપી નડ્ડાએ સંવિધાનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું કે આપણે પણ યાદ રાખવું જોઈએ કે 75 વર્ષમાં આપણા સંવિધાન સાથે કોણે છેડછાડ કરી। ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જેપી નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જેપી નડ્ડાએ ગુજરાતના નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા કરી। વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી। હેલ્થકેર અને એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી। આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા। તો અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કર્યું। આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને સંતો મહંતો પણ હાજર રહ્યા। આ બાજુ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા। આરપીઆઈના રામદાસ આઠવલેએ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન કર્યું। કહ્યું કે ગુજરાતના અનેક શહેરોમાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓ છે, ચૂંટણીમાં ગઠબંધનનો પ્રયાસ કરીશું। જો ગઠબંધન નહીં થાય તો પણ અમારી પાર્ટી કેટલીક બેઠકો પર ચૂંટણી લડશે। શંકરસિંહ વાઘેલાએ બનાવેલી પાર્ટી પર કહ્યું હતું કે શંકરસિંહની પાર્ટીથી ભાજપને જ ફાયદો થવાનો છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીઆર પાટીલની ટકોર। ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન। ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો, રોકડમાં કાપડનો માલ આપો। જે વેપારીઓને જરૂર છે તે રોકડથી માલ લેશે જ, પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને 4 ચાંદ લાગશે। આમ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ બહુ જ આગળ આવી જશે અને આગળ વધતો જોવા મળશે। कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ। किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा। રાજકોટના યુવાને મોતના કૂવાની માફક એક હાથે બાઇક ગોળ ગોળ ફેરવી। મોતના કૂવા જેવા લાગતા સ્ટન્ટના દ્રશ્યો છે રાજકોટના। અહીં સ્ટન્ટબાજે રીલ માટે રોલા પાડવા મોતના કૂવાની માફક રોડ પર ખતરનાક સ્ટન્ટ કર્યા। રાજકોટમાં કોઈ પ્રસંગને લઈને રોડ પર રેલી નીકળતી હતી, જેમાં એક યુવાને સીન સપાટા મારવા માટે બાઇક સાથે જોખમી સ્ટન્ટ કર્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવાન ચાલુ બાઇકે બાઇક પરથી ઉતરી જાય છે અને બાદમાં એક સાથે બાઇકને ગોળ ગોળ ફેરવી રહ્યો છે। જાણે કોઈ પ્લાસ્ટિકની રિંગને ફેરવતો હોય તે રીતે યુવાન બાઇકને એક સાથે એક હાથે બાંધી ગોળ ગોળ ફેરવી રહ્યો છે। જોખમી સ્ટન્ટ સાથે સીન સપાટા મારતો યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। વડોદરામાં રીલ્સના રાજાએ કોર્ટમાં બનાવી રીલ્સ। જાણે કે કોઈ હિરોઈનની એન્ટ્રી થતી હોય તે રીતે સીન સપાટા, કોર્ટની બહારથી લઈને અંદર સુધી રોલા પાડવાની ચાલ। આ દ્રશ્યો કોઈ ફિલ્મના શૂટિંગના નથી, આ તો વડોદરાના આરોપી છે। વડોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ રીલ બનાવી, પોલીસની હાજરીમાં આરોપીઓએ રીલ બનાવી। એટલું જ નહીં, આરોપીઓએ કોર્ટ સંકુલમાં કોઈ પણ ડર વગર રીલ બનાવી નાખી અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી। આરિફ શેખ નામના આરોપીએ પોલીસની હાજરીમાં જ પોલીસની આબરૂને તાર તાર કરી નાખી। દિવાળીપુરા કોર્ટમાં આરોપીને રજૂ કરતી વખતે કોર્ટે સંકુલમાં જાણે કોઈ હીરો એન્ટર થતો હોય તે રીતે કોર્ટમાં હાજરી પુરાવા આવ્યો હતો અને તેવો વિડીયો પણ બનાવી દીધો। ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। સુરતથી ચેઇન સ્નેચર મહિલા ગેંગ ઝડપાઈ। સુરતના ઇસ્કોન મંદિરના મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇન ખેંચી ચોરી કરી ભાગી જતા મહિલા ગેંગને પોલીસે પકડી પાડી છે। ઇસ્કોન મંદિરમાં ચેઇન સ્નેચિંગ કરનારી મહિલા ગેંગની ધરપકડ કરી છે। પોલીસે 3 મહિલાઓને પકડી પાડી છે। આ 3 મહિલાઓ અંકલેશ્વરની વતની છે। અંકલેશ્વરથી ચેઇન સ્નેચિંગ માટે સુરત આવી હતી। પોલીસે પકડીને 1,40,000નો મુદ્દામાલ કબજે કર્યો।
રાજકોટમાં રવિવારે પણ ઈ કેવાયસી માટે લોકોની લાઈન જોવા મળી. મહાકુંભના નામે એરલાઇન્સે ભક્તોને લૂંટવાનું શરૂ કર્યું. અમદાવાદથી પ્રયાગરાજનું વિમાન ભાડું 6100 થી 35,000 પહોંચ્યું. પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં જેમ જેમ ભક્તોનો ધસારો વધી રહ્યો છે તેમ તેમ એરલાઇન્સે ભક્તોને લૂંટવાનું શરૂ કર્યું છે. અમદાવાદથી પ્રયાગરાજનું વિમાનનું ભાડું 6100 થી 35,000 પહોંચી ગયું છે. અમદાવાદથી પ્રયાગરાજ માટે જે વિમાન ભાડું પહેલા 6100 રૂપિયાની આજુબાજુ હતું તે હવે 35,000 રૂપિયાને વટાવી ગયું છે. એરલાઇન્સ દ્વારા મહાકુંભનો લાભ લઈ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા રોષ ફેલાયો છે. મહાકુંભને પગલે એરફેર સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધી ગયો છે. અમદાવાદથી પ્રયાગરાજનું 35,000 ભાડું થતાં વીએચપી લાલઘુમ થયું. એરલાઇન્સ દ્વારા કરાતી લૂંટને લઈ ગુજરાત વીએચપીએ પીએમને પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું કે સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને ફ્લાઇટના ભાડામાં નિયંત્રણ લાવે. આણંદના ભુવેલ ગામમાં તંત્રના પાપે 70 લોકોના ડૂબ્યા ઘર, કર્યો હલ્લાબોલ. પાણીની ટાંકી અહીંયા નહીં પાણીની ટાંકી બીજે બનાવો. આણંદના ભુવેલ ગામમાં તંત્રના પાપે 70 લોકોના ઘર ડૂબ્યા છે. તંત્રની મનમાનીના કારણે લોકોના ઘર પાસે કમર સુધીના પાણી ભરાતા અંતે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આણંદના ભુવેલ ગામમાં જનતાપુરના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. પાણી પુરવઠા વિભાગ દ્વારા જે સ્થળ પર પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેવાયો છે તે 70 જેટલા ઘર આવેલા છે. તે નીચાણવાળી જગ્યા છે. પાણીની ટાંકી બનાવવાથી ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાશે. મકાનો પાણીમાં ડૂબી જાય તેવો ભય છે. અનેક રજૂઆત કરી છે તેમ છતાં ટાંકી તે જ સ્થળે બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગામ લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે. આવેદનપત્ર આપ્યું છે, જેને લઈને જિલ્લા કલેક્ટર સ્થળની રૂબરૂ મુલાકાત લેશે અને યથાયોગ્ય નિર્ણય કરશે તેવી ખાતરી આપી છે. સિત્સરથી વાલુકડને જોડતા રસ્તાને લઈને લોકોએ કર્યા ધરણા. રોડની સમસ્યાને લઈને રોડ પર ઉતરી ગયા ભાવનગરના ઘોઘાના લોકો. સિત્સરથી વાલુકડને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ અંગે વાલુકડ ગામના રહીશો અને આસપાસના ગામોના નાગરિકોએ ઘણી વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં ન લેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. અંતે ગ્રામજનોને ઉગ્ર વિરોધ માર્ગ અપનાવવો પડ્યો છે. કંટાળીને ખરાબ રસ્તાઓને લઈ સ્થાનિકોએ ચક્કાજામ કરી નોંધાવ્યો હતો વિરોધ. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને રોડ પર ધરણા કર્યા. રોડ બનાવોના નારા સાથે હલ્લાબોલ કર્યો. બિસ્માર રસ્તાના કારણે ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ લઈ જવી પણ મુશ્કેલ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. વહેલી તકે રોડનું સમારકામ કરાવવા લોકોએ કરી માંગ. તાત્કાલિક રોડની કામગીરી શરૂ ન થાય તો ફરી ચક્કાજામ કરવાની અને હવે આવનારી ગામની ચૂંટણીના બહિષ્કારની લોકોએ ચીમકી આપી. ભાવનગરનો વિકાસ ખાડામાં ખાબક્યો. ખાડાનગર બન્યું ભાવનગર. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખાડા જ ખાડા. ક્યાંય નથી દેખાતો રોડ. ગલી ગલીમાં છે ખાડાનું જોર. અને ભાવનગરની જનતા ખાડાથી થઈ રહી છે બોર. ભાવનગર મહાનગરપાલિકાની અણઆવડત અને કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગાયની ગતિએ ચાલતા કામથી ભાવનગર શહેરમાં ખાડાનું સામ્રાજ્ય છવાયું છે. શહેરના મોટાભાગના રોડ પર ગટર સહિતના કામકાજ ચાલી રહ્યું છે, જે કારણે તમામ રોડ પર મસમોટા ખાડા ખોદીને મૂકી દેવાયા છે. કેબલ વાયર, ડ્રેનેજ, પાણી જેવી લાઈનો અને બ્લોક નાખવાના બહાને એકના એક રસ્તાઓને વારંવાર ખોદી દેવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. રોડના અવિરત ચાલતા કામથી હવે સ્થાનિકો પણ કંટાળ્યા છે. કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે સ્થાનિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. શહેરમાં નવા રોડ અને રોડ પરના બ્લોક કામે શહેરના રોડનું નખોદ વાળ્યું છે. નવા રોડ કે બ્લોક હજી તો નાખવામાં આવે ત્યાં જ કેબલ વાયરો માટે રોડને ખોદવામાં આવે. કોર્પોરેશનના આંતરિક સંકલન અને આયોજનના અભાવે ભાવનગર બની ગયું છે ખાડાનગર અને ભાવનગરની પ્રજાના નાણાં ખાડામાં વેડફાઈ રહ્યા છે. આ વખતે ફેબ્રુઆરીથી જ ભરપૂર ખાવા મળશે કેરી. કેસર કેરીના આંબામાં ફાલની જમાવટ થઈ કેરીના મબલક પાકની આશા. કેરીના રસિયાઓને આ વખતે ભરપૂર કેરી ખાવા મળશે. આ વખતે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થશે, કેમ કે વલસાડ પંથકમાં કેરીના આંબામાં ફાલની જમાવટ થઈ છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા છે અને આ વખતે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. ફળોના રાજા કેરીની સિઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. જો કે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં અત્યારથી જ આંબાઓ પર કેરીઓ બેસી ગઈ છે અને આ વાડીની કેરી સિઝનથી વહેલી બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે. સરોદી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે. સરોદીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી ગઈ છે. કેરીની સિઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતમાં થતી હોય છે, પણ યોગ્ય માવજન અને સારા હવામાનને કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. આંબાઓ મોરથી લચી રહ્યા છે. આથી ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેમ લાગી રહ્યું છે. આથી ગયા વર્ષે થયેલા નુકસાનની ભરપાઈ આ વખતે કેરીના પાકમાં થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. 100-150 રૂપિયા કિલો વેચાતા શાક 1-2 રૂપિયાએ કિલોએ મળવા લાગ્યા છે. ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં.
તમે એક મહિના પહેલા જે શાકભાજી 100 થી 150 રૂપિયા કિલો ખરીદતા હતા તે શાકભાજી 20 થી 30 રૂપિયા કિલો મળવા લાગ્યા છે. મોંઘાદાટ બનેલા શાકભાજી કોડીના ભાવે મળવા લાગ્યા. અત્યાર સુધી જે શાકભાજી ભાવ ખાઈ રહ્યા હતા તે શાકભાજી હવે અતિ સોંઘું થઈ હાડ થવા લાગ્યું છે. રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ્પર આવક થવા લાગતા યાર્ડમાં શાકભાજીના ઢગલા થઈ ગયા, જેથી મોટા ભાગના શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા. જો કે હોલસેલ માર્કેટથી છૂટક બજાર સુધી પહોંચતા શાકભાજી થોડા મોંઘા થઈ રહ્યા છે, એટલે વચેટિયાઓ, હોલસેલ શાકભાજીના વેપારીઓ ખેડૂતોને લૂંટી પોતે માલાઈ ખાઈ રહ્યા છે. ખેડૂતો પાસેથી સસ્તા શાકભાજી ખરીદી પોતે ડબલ 3 ગણા ભાવે વેચી રૂપિયા છાપી રહ્યા છે, જેથી ખેડૂતોને તો રડવાનો વારો આવ્યો છે. ત્યારે હોલસેલ માર્કેટ અને છૂટક બજારના ભાવની વાત કરીએ તો હોલસેલ માર્કેટમાં ટામેટાના પ્રતિ કિલો ભાવ 2 થી 2.5 રૂપિયા છે. છૂટક બજારમાં 20 થી 25 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. આવી જ રીતે 4 રૂપિયા મળતી દૂધી લોકો 20 થી 25 રૂપિયા લઈ ખરીદવા મજબૂર છે. 5 રૂપિયા કિલો વેચાતું ફ્લાવર છૂટક બજારમાં 20 થી 25 રૂપિયા મળે છે. 2-3 રૂપિયાની કોબી બજારમાં પહોંચતા 15-20 રૂપિયાની થઈ જાય છે. 6 રૂપિયા કિલો વેચાતી લીલીછમ કોથમીર એક ભારીના 20 રૂપિયા મળે છે. હોલસેલમાં 10-12 રૂપિયા કિલોએ વેચાતી વાલોળ છૂટક બજારમાં 30 થી 35માં મળે છે. આવી જ રીતે હોલસેલમાં ગાજરના 20 રૂપિયા છૂટક ભાવથી 40 થી 60 રૂપિયા ભાવ થઈ ગયા છે, તો મરચાના 10 રૂપિયાથી છૂટકમાં ભાવ 60 રૂપિયા થયા છે. આ તરફ હિંમતનગરના ખેડૂતોનો પણ આવ્યો છે રડવાનો વારો. એક મહિના પહેલા આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ તળિયે બેસી જતા કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે. મોંઘા શાકભાજી સસ્તા થતા ગૃહિણીઓને રાહત મળી છે, તો ખેડૂતો રડી રહ્યા છે. સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને શાકભાજી રોડ પર ફેંકી દેવાનો વારો આવ્યો છે. હિંમતનગર માર્કેટ મોટા પ્રમાણમાં શાકભાજીની આવક થતા ભાવ તૂટી ગયા છે. મંદીનો માહોલ છે. એક થેલી ફુલાવર, કોબીજ, રીંગણ, મેથી સહિતના ટામેટાના 3 થી 4 રૂપિયા વેચાઈ રહ્યું છે, એટલે ખેડૂતોને શાકભાજી લઈને માર્કેટ યાર્ડ સુધી આવવું પણ મોંઘું પડી રહ્યું છે. મંદીના કારણે ખેડૂતોને બિયારણ, દવાઓનો ખર્ચ તો ઠીક, પણ શાકભાજી લઈને આવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી, જેને લઈ ખેડૂતો શાકભાજી પશુઓને ખવડાવી રહ્યા છે, તો આસપાસના લોકોને મફતમાં શાકભાજી આપી રહ્યા છે. હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે વેપારીઓ પાસે પણ કોઈ વ્યક્તિ શાકભાજી લેવા માટે તૈયાર નથી, જેના કારણે વેપારીઓ પણ ન છૂટકે મફતના ભાવે વેચી રહ્યા છે. ઘણા વેપારીઓ પશુઓને ખવડાવી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ લૂંટ પણ ચલાવી રહ્યા છે. જો કે એક મહિના પહેલા કરતા હાલ મોટાભાગના શાકભાજી સસ્તા થયા છે. મહુવા પંથકમાં શેરડીના પાકમાં આવ્યો સુકારો. ભાવનગર પંથકમાં ફરી એકવાર ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સિહોર, તળાજા અને મહુવા પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકારો આવતા ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. તળાજા તાલુકાના સાંગણા, કામરોળ, સબઢિયાળા, બદરગામ તેમજ મહુવા તાલુકાના ગુંદરણા, કુંભારિયા, પટ્ટી, ભગુડા ગામ અને શિહોર તાલુકાના અગિયાળી સહિત પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકાવો આવવાનો વધી ગયો છે, જેના કારણે જગતના તાતના શેરડીના તૈયાર પાકમાં સુકાવાનો રોગ આવતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સુકાવાના રોગમાં શેરડીના અંદરના ભાગેથી પોલી સુકાવા લાગે છે, આથી તે શેરડી બગડી જાય છે. ખેડૂતની 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું. બજારમાં કોઈ માલની ખરીદી પણ કરતા નથી, જેને લઈ ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો પણ નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી ઉત્પાદન ઘટશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ હાલ ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવના કારણે સુકારાનો રોગ આવતા ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. રોગના કારણે ઘઉંના ઉત્પાદનમાં અંદાજે 30% વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 26,06,884 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચરમા જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આથી શિયાળુ પાકના વાવેતરથી સારું ઉત્પાદન મળે તેવી આશા હતી, પરંતુ જીરું બાદ હવે ઘઉંના પાકમાં પણ રોગ આવતા ખેડૂતોને ફરી એકવાર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતાઓ છે. કપડવંજમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં ઉત્તર પ્રદેશના 4 શખ્સોની ધરપકડ. લૂંટ કરવા યુપીથી ટ્રક લઈને આવ્યા. કપડવંજમાં બંધક બનાવી ડ્રાઈવરની હત્યા કર્યા બાદ 2,85,000ના સીલિંગ ફેનના કન્ટેનરમાંથી લૂંટ ચલાવાઈ. જે ઘટનાના 48 કલાક બાદ ખેડા જિલ્લા પોલીસે અમદાવાદ બાવળા રોડ પરથી આઈસરમાં ઉત્તર પ્રદેશના 4 શખ્સોને ઝડપી પાડ્યા. કપડવંજના પાંખિયાથી કાપડીવાવ રોડ પર મલખાણા ગામની સીમમાં ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી 2,85,000ની સીલિંગ ફેનની લૂંટ કરી. જે બાદ જિલ્લા પોલીસે 7 ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ત્યારે અમદાવાદથી બાવળા રોડ પર આઈસરમાંથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ મળી આવ્યો. આઈસરમાં બેઠેલા 4
ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા, જે દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો. તપાસમાં સામે આવ્યું કે આ લૂંટારૂ ગેંગ યુપીથી આઈસર ટ્રક લઈને લૂંટના ઈરાદે ગુજરાતમાં આવી હતી. આ બનાવમાં લૂંટ પહેલા આરોપીઓએ ચાલક અને કન્ટેનરની રેકી કરી હતી. ખેડા જિલ્લા પોલીસ દ્વારા બનાવાયેલી તપાસ ટીમ દ્વારા બનાવના સ્થળની નજીકથી આસપાસના તમામ મોટા માર્ગો પરના 78 સીસીટીવી ચેક કરાયા. આ સિવાય ખાનગી હોટલ, મોલ અને દુકાનોને 170 સીસીટીવી ફંફોડ્યા હતા. મોરબીમાં નવા બસ સ્ટેશન પાસે ગટરની નદી વહી. મોરબીના મધ્યમાં આવેલા નવા બસ સ્ટેશન પાસે ગટરની નદી વહી રહી છે. ત્યારે દરરોજ મોટી સંખ્યામાં અહીં લોકોની અવરજવર રહેતી હોય છે અને બસ સ્ટેન્ડમાં અનેક દુકાનો આવેલી છે. ત્યારે આ ગંદકીને કારણે લોકોને અને દુકાનદારોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ આ નવી બસ સ્ટેન્ડની પાસે બહાર જાહેર પાર્કિંગ આવેલું છે. તે પાર્કિંગ પણ ગેરકાયદેસર રીતે રેલિંગ કરીને માત્ર 2 વ્હીલર માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેના કારણે અહીં પેટીયું રડતા રિક્ષા ચાલકોને પોતાની રિક્ષા રોડ પર રાખવી પડે છે, જેને લઈને ટ્રાફિક તો થાય જ છે, સાથે જ પોલીસ કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે. ત્યારે આ ગંદકી અને આ પાર્કિંગ ખુલ્લું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ જો આગામી સમયમાં આ મામલે યોગ્ય કામગીરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મોઢેરામાં શાસ્ત્રીય નૃત્ય પર્વ ઉત્તરાર્થ મહોત્સવનું શરૂ કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં ઘુંઘરૂના નાદ, નર્તનની નયનરમ્ય નજારો સર્જાયો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિદિવસીય ઉત્તરાર્થ મહોત્સવનો પ્રારંભ થયો છે. સંસદ સભ્ય હરિભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સહિત કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષથી ઉત્તરાર્થ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્થ મહોત્સવ યોજાઈ રહ્યો છે. મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે. ભારતીય જીવનશૈલી, દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્ય મંદિરમાં થાય છે. આ સૂર્ય મંદિરમાં યોજાતા ઉત્તરાર્થ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે. આ મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના વાની માધવ દ્વારા ઓડિસી નૃત્ય, તમિલનાડુના કૃપા રવિ દ્વારા ભરતનાટ્યમ, અમદાવાદના શીતલ મકવાણા દ્વારા ભરતનાટ્યમ, વડોદરાના ઐશ્વર્યા વારિયર દ્વારા મોહિનીઅટ્ટમ અને અમદાવાદના બિનલવાળા દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. એક ક્લિકથી તમે બુક કરેલી એસટી બસ ક્યાં પહોંચી તે જાણી શકાશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયું છે. મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે, જેના કારણે મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે. ગુજરાતની 8000થી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે. જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા પીએનઆર નંબરની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. તેમને બસ નંબર પરથી પણ બસનું લાઈવ લોકેશન ટ્રેકિંગ કરી શકાશે. જો બસ નંબર કે પીએનઆર નંબર નથી ખબર, તેમજ મુસાફરે બેસવા અને ઉતરવાની વિગતો ભરી તે રૂટ પણ સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસને પહોંચવાનો સમય પણ જાણી શકે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 10 દિવસના રિમાન્ડ પર હવે ખુલશે વિવિધ રાજ. ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. રવિવારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે 12 જેટલા કારણો રજૂ કર્યા. વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવા માટે 12 જેટલા કારણો રજૂ કર્યા, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કર્યા. કાર્તિકના કનેક્શન અંગે તપાસ કરવાની બાકી છે. સાથે હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા, તેની તપાસ, મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું હતું તે બાબતની તપાસ, ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી હતી તે અંગે તપાસ જરૂરી છે સહિતની રજૂઆત કરાઈ હતી. તો કાર્તિકના વકીલે બચાવમાં દાવો કર્યો કે રિમાન્ડમાં કોઈ પણ મુદ્દાઓ થકી પોલીસ કસ્ટડીની જરૂર નથી. ગુનો બન્યો ત્યારે કાર્તિક પટેલ અહીંયા હાજર હતા નહીં. આ ઘટના બન્યાનો અમને પણ દુઃખ છે. દ્વારકા પંથકમાં દાદાનું બુલડોઝર ચાલ્યું નોન સ્ટોપ 8 દિવસ. દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકામાં દાદાનું મિશન સફાયો અંતે પૂર્ણ થયું છે. દ્વારકા, બેટ દ્વારકા, ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશન પૂર્ણ થયું.
તંત્રે ધાર્મિક સ્થળો સહિતના અનેક ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં સફળતા મેળવી 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં નાના મોટા કુલ 525 બાંધકામો તોડી પડાયા, જેમાં રૂપિયા 73.5 કરોડની કિંમતની 1,27,970 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ. મેગા ડિમોલિશનમાં 1000 પોલીસ કર્મચારીઓ, એસઆરપીના જવાનોની ટીમ ખડે પગે રહીને શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ કરી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરવા 11 જાન્યુઆરીથી ઓખા મંડળમાં શરૂ થયેલું આ ઓપરેશન 8મા દિવસે મહદઅંશે પૂર્ણ થયું છે. સતત 8 દિવસે જેસીબી, હિટાચી મશીન ધમધમતા જોવા મળ્યા. પશ્ચિમી સરહદી વિસ્તારના દરિયાકાંઠાના બેટ દ્વારકા વિસ્તારનો સંવેદનશીલ ભાગ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોવાથી અહીં દબાણો દૂર કરાયા. બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણો અંગે આશરે 450 જેટલા આસામીને નોટિસ ફટકારીને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું હતું અને અંતે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હજુ પણ વિરોધ વંટોળ ચાલી રહ્યું છે, ત્યારે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા હજુ ઉગ્ર આંદોલન બન્યું છે. આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવાશે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન જાણવા મળ્યું. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા. મને ફોનમાં ખબર પડી ગઈ, છેવટે મારે ફોન કટ કરી દેવો પડ્યો અને એ પણ બાપુ તો જરૂર પડે ભારત માતાને પોતાના માથા આપી દીધેલા. તમે એ સમાજના અને આવી રીતે ડરો. લોકોને અપીલ કરી કે આપણે યોગીજીની બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે. જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા. નડ્ડાએ સંવિધાન મુદ્દે કોંગ્રેસને ઘેરી. અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા. સીએમએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી. ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જેપી નડ્ડાએ સંવિધાનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કે આપણે પણ યાદ રાખવું જોઈએ કે 75 વર્ષમાં આપણા સંવિધાન સાથે કોણે છેડછાડ કરી. ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જેપી નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જેપી નડ્ડાએ ગુજરાતના નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા કરી. વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી. હેલ્થકેર અને એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી. આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા. તો અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને સંતો મહંતો પણ હાજર રહ્યા. આ બાજુ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા. આરપીઆઈના રામદાસ આઠવલેએ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન કર્યું. કહ્યું કે ગુજરાતના અનેક શહેરોમાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓ છે. ચૂંટણીમાં ગઠબંધનનો પ્રયાસ કરીશું. જો ગઠબંધન નહીં થાય તો પણ અમારી પાર્ટી કેટલીક બેઠકો પર ચૂંટણી લડશે. શંકરસિંહ વાઘેલાએ બનાવેલી પાર્ટી પર કહ્યું હતું કે શંકરસિંહની પાર્ટીથી ભાજપને જ ફાયદો થવાનો છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીઆર પાટીલની ટકોર. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન. ઉધારમાં કોઈને કાપડનો માલ